બીજા દિવસની યાત્રા ચાલુ કરી દીધી છે મહાકુંભમાં 16 સેક્ટરમાં રોકાણા છે. જ્યાં 16થી જઈ રહ્યા છીએ 19, જ્યાં ગુરુજીની કહેવાય કે અખાડો છે, શ્રી નવનાથ ધામ આદિનાથ અખાડા, એના દર્શન કરવાના છીએ. સાથે સાથે 19-20 સેક્ટરમાં ઘણા બધા સંતો છે, એટલે આજે સંતોના દર્શન સાથે આજનો કેવો માહોલ છે એ તમને બતાવવાનો છું. માનો ને તો 2 દિવસ પહેલાં શાહી સ્નાન હતું, ત્યારે ઘણા બધા ન્યૂઝ આવ્યા હતા કે ઘણા બધા લોકો મરી ગયા, ઘણું થયું. ત્યારે હું 16 સેક્ટરની અંદર હાલું છું, તમે ખાલી રસ્તો બતાવો. આ જો આ છે પ્રયાગરાજ મહાકુંભમાં જે ન્યૂઝ મળે છે ને, એનો જ આખો માહોલ તમને બતાવી રહ્યો છું. જોઈ લો, આરામથી ચાલી શકાય એવી વ્યવસ્થા છે. એક છે ત્રિવેણી સંગમ છે કે એવા મોટા મોટા મંદિરો હોય કે જ્યાં સંતોના જ્યાં બેસણા હોય, અહીંયા આજુબાજુમાં થોડુંક ટ્રાફિક હોય છે. બાકી મેજર આખો કુંભ ખાલી છે, કે વિશાળ કઈ જગ્યામાં આખો કુંભ રાખેલો છે. અને આજે તો મેં મારી ગાડી જે 4-5 કિલોમીટર દૂર હતી ને, એ ગાડી પણ અંદર હું લઈ આવ્યો છું. એટલે વિચારો કે આજ ટ્રાફિક જ નથી. એટલે કહેવાનો ભાવાર્થ એટલો છે કે શાહી સ્નાન સિવાય આડા દિવસો તમે ગમે ત્યારે આવો ને ત્યારે એકદમ સામાન્ય વાતાવરણ રહે છે. આ છે મુક્તિ માર્ગ. અહીંથી પ્રયાગરાજનો કુંભ મેળો પૂરો થાય છે. અમે બેરિકેડ પણ લગાડેલા છે. આ સીધે પેલો રસ્તો છે. આ રસ્તેથી તમે ચાલો એટલે 15, 16, 17, 18, 19, 20 બધા સેક્ટર લાઈનમાં આવે છે. એમાં 19માં સેક્ટર આપણે જવાનું છે, જે અંદાજે 3.5-4 કિલોમીટર જેવું થાય છે. એક જાનમાં ચાલવાનું વધારે છે. નહીં તમે નીકળો એટલે 10-15 કિલોમીટર ચાલવાની ગણતરી રાખવી ખરા. જ્યાં જાઓ ત્યાં સંતોના દર્શન થાય છે. ત્યાં આખું રામાનંદી સંપ્રદાયની જગ્યાઓ બધી આવે છે, એટલે ઘણા બધા સંતો અહીંયા બધા મોસ્ટ ઓફ રામાનંદી સંતોના દર્શન છે. અલગ અલગ શ્રી સ્વામી રામાનંદ સંત સરસ્વતી અને એવા ઘણા બધા કહેવાય કે રામાનંદી અખાડાઓ આ જગ્યામાં ટૂંકમાં અત્યારે આ રોડ ઉપર મુક્તિ માર્ગ ઉપર આવેલા છે. અહીંયા ખૂબ જ સરસ આખો કિલ્લા જેવો આખો માહોલ બનાવ્યો છે. અખિલ ભારતીય કાઠિયાનગર શ્રી બ્રહ્મપીઠ ખાલસા ડાકોર ગુજરાતની આ જગ્યા છે. હવે ગુજરાતની જગ્યા કાલ આટો મારતા આવી, ગુજરાતની આ જગ્યાને આપણે અંદર કથા ચાલુ છે. વાહ ભાઈ વાહ, વાહ, ખૂબ જ સરસ બહારથી છે. અને રામાનંદી સંતોની જગ્યા છે. ઘણા બધા સંતોના ફોટા રૂપી દર્શન રાખેલા છે. વાહ ભાઈ વાહ, ગુજરાતની જગ્યા છે. એટલે જે પણ હોય આ 16 સેક્ટરના રસ્તામાં આવે છે. વાહ. એક બીજી અપડેટ આપી દઉં. ત્રિવેણી સંગમમાં સ્નાન કરવા જવાનો આ રસ્તો છે. અહીંયા અત્યારે બધી ઈ રિક્ષા અને આ તે બધું ઘણું બધું ઓછું વધુ હોઈ શકે, પણ ભાડા બહુ લે છે. 200, 300, 400 રૂપિયા લે છે. અને બહુ ધ્યાનથી બાર્ગેનિંગ કરું, ભાવ વધારે ઘટાડા કરે છે. અને એ 20 રૂપિયાના રસ્તાના 200, 300 રૂપિયા લે એવું છે. ખૂબ જ મસ્ત એવો ગેટ આવ્યો, આમ લાગે તિરુપતિ બાલાજીનું મંદિર હોય એવું. અંદર એવું જ છે કાંક તિરુપતિ બાલાજીનું મંદિર છે. અને અહીંયા ખૂબ જ સુંદર જગ્યા છે. હા, જે આપણે કહું તો 18મા સેક્ટર ઉપર પહોંચ્યા છીએ અને આપણે જે 19મા સેક્ટર આગળ જ છે, ત્યાં જવાનું છે. જો તમે આ પ્રયાગરાજ મહાકુંભમાં આવવાના હોય તો તમે કોઈ બી જગ્યાએ હોય, કોઈ બી લોકો જે અહીંયા સાફ સફાઈ કરતા હોય, સિક્યુરિટીમાં હોય, ઇવન જેમ કહેવાય કે પોલીસ દરજ્જાથી લઈને આર્મી દરજ્જાનો કોઈ બી વ્યક્તિ તમને મળે, તમે ક્યારેક ગૂંચવાઈ ગયા હોય ક્યાં જવું ક્યાં નહીં, એને પૂછશો એટલે એકદમ નિર્મળતાથી તમને જવાબ દેશે. તમારો ઘણો બધો અનુભવ છે. એમ કે અહીંયા આપણે ઘણા સેક્ટરની કે ઘણા માર્ગનો આઈડિયા ન આવતો હોય, જેને પણ પૂછી આપણે એવો વ્યવસ્થિત જવાબ આપે કે વાત જવા દો. એવી સુંદર વ્યવસ્થા આ કુંભના મેળામાં છે. આ છે સેક્ટર 19ની અંદર આવેલું ગિરનારી ખાલસા. ગિરનારી નામ આવે ને ઊભો રહી ગયો. શ્રી 1008 મહામંડલેશ્વર શ્રી યોગીરાજ નાનદાસજી મહારાજ, જુનાગઢ લક્ષ્મણ ટેકરી આપણી છે ભવનાથજાઈ, એમના દ્વારા અહીંયા ખૂબ જ સુંદર સેક્ટર 19માં બનાવવામાં આવ્યું છે. અંદર આખું કુટિયા બુટિયા અને ધજા બજા અને લક્ષ્મણ ટેકરીનું આખું જગ્યાનું આપણા વિડીયો જોઈ રહ્યા છીએ. ગિરનારમાં જંગલમાં જે રહેતા મોની બાપુ છે, એમનું આખી જગ્યા છે. શ્રી 1008 મહામંડલેશ્વર નારાયણદાસજી બાપુ, જે ગિરનારના મોની બાપુ તરીકે ઓળખાય છે, એમનો ફોટો છે. જંગલમાં ભજન કરે છે અને અહીંયા ખૂબ જ સુંદર વ્યવસ્થા કરેલી છે. ધૂણાની પણ વ્યવસ્થા છે, હવનકુંડ બનાવેલો છે, સુંદર એવું આમ કહેવાય કે નેચરલ આખું બનાવેલું છે. અહીંયા ફાઇનલી ગુરુજીનો
જે કહેવાય એનો અખાડો શ્રી આદિનાથ અખાડા ત્યાં ફાઇનલી પહોંચી ગયા છીએ. હવે આપણે અંદર જઈને ગુરુજીના દર્શન કરીએ, સાથે ત્યાં જે મહાત્માઓ છે એના દર્શન કરીએ. ગુરુજીના આશ્રમની સામે જ શ્રી કહેવાય કે રામનગર દુધરેજ ખાલસા વડવાળા મંદિર દુધરેજ ધામનું એક વિશાળકાય પટાંગણ છે, જ્યાં પણ કથા ચાલુ છે. જે કહેવાય કે 19 નંબર સેક્ટરમાં પહેલા રસ્તા ઉપર જ છે. ઠેર બધી જગ્યાએ કહેવાય કે સપ્તાહો કથાઓ બધી જગ્યાએ ટૂંકમાં તમે ગમે ત્યાં પ્રયાગરાજમાં આવા સેક્ટરમાં ફરતા હો ત્યારે તમને એ માહોલ દેખાશે. સાંજનો સમય થઈ ગયો છે અને હવે આપણે થોડાક કહેવાય કે પ્રયાગ ત્યાં છે ત્યાં આપણે જઈ રહ્યા છીએ. ત્યાં લગી તો નથી જવું, પણ રસ્તામાં જે સાધુ સંતો આવતા આપણે દર્શન કરવાની આપણી ઈચ્છા છે. આપણે અત્યારે સાંજનો સમય છે. આ રસ્તો અહીંયાથી આમ ટર્ન મારી અને સીધો કહેવાય કે પુલ આવી જાય, પુલને વટીને પછી ત્રિવેણી સંગમ આવે છે. આ આખો માહોલ છે 31 તારીખનો. ઘણા બધા આશ્રમ મંદિર ઘણું બધું છે. આપણે એમ કહીને તો હું જે કે આશ્રમમાં બહુ ઓછો ગયો છું, એક બે આશ્રમમાં ગયેલો પણ એનો વિડીયો નથી બનાવ્યો. હું ખાલી બહારનો નજારો જ આનંદ લઉં છું અત્યારે. તો કુંભ મેળામાં ફોરેનરો ખૂબ બધા આવ્યા છે, દૂર દૂરથી ટૂંકમાં આ કુંભ મેળાના દર્શન કરવા માટે કહેવાય કે કંઈક લેવા કંઈક કહેવાય કે જગતની મલેબા ક્યાંય ન હોય અહીંયા હોય એવી બધી વસ્તુ ફોરેનર્સ તમે જુઓ લાઈનમાં બધા આવ્યા જાય છે. હવે સમય સાંજનું ટાણું થઈ ગયું છે. આપણે પાછળ ટ્રેન અને આ જે છે એ રોડનો અને એની વચ્ચેથી આપણે ચાલી રહ્યા છીએ. અહીંયા આપણે જેમ શિવરાત્રિ હોય છે એ રીતે જ અહીંયા પણ બધા સાધુ સંતો બિરાજમાન છે અને બધાને દર્શન આપી રહ્યા છે. આખી લાઈન છે અને હવે અંદર જવાના છે જે બીજા બધા સાધુ સંતો છે એના. આ છે શ્રી શંભુ પંચ અગ્નિ અખાડા સેક્ટર 20 ખાલી સડક કુંભ મેલા ક્ષેત્ર પ્રયાગરાજ આપણે જઈ રહ્યા છીએ. આપણો રૂપમાં આપણો ખુદનો અખાડો હોય એવું લાગે છે કે અહીંયા આપણા કહેવાય ઘણા બધા સંતો અગ્નિ અખાડાના એ બધા અહીંયા હોય છે. દર્શન કરાવું બધાના. અહીંયા હવન કુંડ સાથે ઘણા બધા સંતોની સ્થાન અને કુટીર, ભગવાનના મંદિર ઘણું બધું આપણા અગ્નિ અખાડાની અંદર આવેલું છે. ઘણા બધા સંતો પણ છે. આ આપણે જેમ અગ્નિ અખાડાની પાછળ જઈને આહવાન અખાડો આવે એમાં શ્રી શંભુ પંચ દશનામ આહવાન અખાડા છે. ત્યાં બધા સંતોના સ્થાન છે. નાગા સંતો બધા અહીંયા બિરાજમાન છે. બધાના તમને દર્શન કરાવું. અહીં જો રુદ્રાક્ષવાળા બાપુ છે, માથામાં આખો મુગટ પહેર્યો છે રુદ્રાક્ષનો, બધાને દર્શન આપી રહ્યા છે. ઘણા બધા આહવાન અખાડાના નાગા સંતો અહીંયા બિરાજમાન છે. અત્યારે આ ત્રિવેણીના રસ્તા ઉપર જ બધા અખાડાની આવી રીતે બેઠક છે, ત્યાં છીએ આપણે. આહવાન અખાડાના સંતો ગુજરાતથી આપણે ટૂંકમાં શિવરાત્રિમાં દર્શન તો કરતા હોય છે, પણ આજે કહેવાય કે મહંત શ્રી પુરુષોત્તમ ભારતીજી મહારાજ જે કહેવાય એમના સ્થાનમાં અત્યારે આપણે બેઠા છીએ. ઘણા બધા સંતો અહીંયા બિરાજમાન છે, તેના આપણે દર્શન કરી રહ્યા છીએ. અત્યારે શ્રી પંચદશનામ આહવાન અખાડા કાશી, વાહ, એના બધા સાધુ સંતો અહીંયા બિરાજમાન છે. ઘણા બધા સંતો અહીંયા કાશીથી આ સ્થાનમાં આવ્યા છે. સાથે ઘણા બધા ભગતગણો પણ આ સ્થાનમાં આવ્યા છે. વાહ, નમો નારાયણ. અત્યારે આપણે જુનાગઢમાં જેમ આહવાન અખાડાની સામે જેમ આ બાલયોગીપુરીનું બાપુનું જે સ્થાન છે એવી જ રીતે આહવાન અખાડો અહીંયા ત્યાં આપણે આ સ્થાન ઉપર આવ્યા છે. શ્રી પંચદશનામ આહવાન અખાડા, ત્યાં મહાત્માજી છે, એમની સાથે આપણે કુંભનો થોડોક સત્સંગ કરીએ. બાબાજી કુછ कुंभ के बारे में बताइए. ओम नमो नारायण, ओम नमो नारायण, ओम नमो नारायण. महाकुंभ प्रयागराज में आए हुए समस्त जीव को ओम नमो नारायण, कोटि कोटि बंधन, कोटि कोटि अभिनंदन, कोटि कोटि स्वागतम. कुंभ में बाबा जी क्या करना चाहिए, क्या नहीं करना चाहिए? देखो भाई, कुंभ सभी प्राणी के लिए है जी बाबा जी, परंतु घाई का मतलब होता है जल्दी. जी जल्दी नहीं करना चाहिए. जी हमारे शास्त्रों में लिखा है जी, दुर्घटना से देर भली. सही बात. तो आपने देखा जी कि जल्दी आगे आदमी बढ़ा जी, और क्या हादसा हुआ. आराम आराम से करना चाहिए. कोई भी काम है. जी अपन प्रसादी लेते हैं जी तो थोड़ी ठंडी करके लेते हैं. जी, गरम गरम लोगे तो मुंह जल जाएगा. वाह,
तो ऐसा है कि जो बिहार है ना, बिहार जी बिहार है, बंगाल है, यूपी है, जी तो यहाँ इतना रोजगार तो है नहीं है। जी तो गुजरात है ना, जी मेरी नज़र में सबसे फर्स्ट है। जी किस लिए कि गुजरात का साधु आता है जी तो कुंभ में जी लाखों रुपए खर्च करता है। सही बात है। कहने का मतलब कि कोई 25, कोई 20, कोई 5, कोई 1, कोई अब 1.5 लाख तो मैंने खर्च कर दिए। सही बात। ठीक है ना। तो बाबा जी जो देख रहे हैं इसको बता देता हूँ। बाबा जी कच्छ से है, कच्छ में बाबा जी का आश्रम है। बाबा जी आश्रम कहाँ पे कच्छ में? कच्छ में मैं जंगल में रहता हूँ, जी डोंगर पे रहता हूँ। जी आश्रम का नाम है जय धूनेश्वर महादेव, जय धुणेश्वर महादेव, ग्राम ककरवा, खखरवा, हाँ, तालुका बचाओ, बचाओ। श्री दिगंबर कैलाशपुरी महाराज की जगह। जी तो मैं आज 5 साल से जी कच्छ में अपना धूने पे भजन करता हूँ। जी इधर उधर भटकता नहीं हूँ। जी जितना मेरी इच्छा है उतना मुझको ऑटोमेटिक आ जाता है। वो तो भजन है ना बाबा जी। તો જે પણ દર્શકો ગુજરાતથી જોવે છે, ખાસ કરીને કચ્છથી જોવે છે, તો જરૂર બાબાજીના દર્શન કરવા હોય તો કચ્છ જરૂર જાજો અને કચ્છમાં જરૂર બાબાજીના દર્શન કરજો. બસ અત્યારે શિવપુરી ટૂંકમાં આપણે અત્યારે આહવાન અખાડાની અંદર છીએ, જ્યાં આ સાંજની આરતી ચાલી રહી છે. ત્યારે આહવાન અખાડામાં ઘણા બધા સંતો આવી રીતે આરતીનો લુફ્ત ઉઠાવી રહ્યા છે. અહીંયા જેમ આપણે શિવરાત્રિમાં ફરતા હોય એ રીતે જ અહીંયા બધા સંતોના અલગ અલગ અખાડા અને ટૂંકમાં અલગ અલગ વ્યવસ્થા રાખેલી છે. અહીંયા બધા આહવાન અખાડાના સંતો અહીંયા બિરાજમાન છે. અહીંયા બધી જગ્યાએ નાગા સંતો અહીંયા અલગ અલગ જગ્યાથી, આ કાશી મઠ છે બનારસ, અહીંયા પણ તમે જુઓ તો આ વારાણસીનો મઠ છે ત્યારે એવી રીતે ઘણા બધા ખડેશ્વરી બાપુનું પણ સ્થાન છે. સાથે ઘણા બધા સંતો અત્યારે સાંજના સમયે આપણે પહોંચ્યા છીએ, દર્શન કરાવી રહ્યો છું. હવે આપણે હવાના અખાડામાંથી બહાર નીકળીને ફરીથી બાજુમાં જૂના અખાડા કે જે પણ જે અખાડા હોય છે બધા અખાડાના તમને દર્શન કરાવવાનો છું. રાતની રંગાટ સાંજ પડે એટલે બધે છે ને આખો માહોલ આખો અલગ થાય છે. એની વચ્ચે જ શ્રી પંચદશનામ જૂના અખાડા, આપણે આહવાન, અગ્નિ અને જૂના ત્રણેય આપણે શું છે શિવરાત્રિનો મેળો કરતા હોય એટલે આ ત્રણેય આવે છે. એમાં ત્રીજો દશનામ જૂના અખાડાનું સ્થાન છે, જ્યાં તો અલગ અલગ ઘણા બધા સંતો છે. એટલે બધાના દર્શન કરાવું તમને. જૂના અખાડાની અંદર પ્રવેશ કરતા સાથે ઘણા બધા સંતો અહીંયા બિરાજમાન છે. અહીંયા માતાજી પણ એક બિરાજમાન છે અને એક તરતો પથ્થર પણ છે. વાહ ભાઈ વાહ, તરતો પથ્થર સાથે અહીંયા ઘણા બધા સંતો. અહીંયા ઘણું બધું પબ્લિક પણ છે. બાપુ તો બુલેટ લઈને આવ્યા છે, જો છે ને જમાવટ. અહીંયા શ્રી મહંત હરિગીરી બાપુ જે ભવનાથના મહંત છે, એમને પણ ફોટો રૂપી દર્શન રાખેલો છે. રુદ્રાક્ષવાળા બાપુ, રુદ્રાક્ષવાળા બાપુના તમે દર્શન કરી રહ્યા છો. આખા શરીર ઉપર રુદ્રાક્ષ ધારણ કરેલા છે અને આ આપણા જૂના અખાડાની અંદર આવેલા જ છે. અત્યારે જૂના અખાડાની અંદર આરતીનો સમય ચાલી રહ્યો છે. શંખનાદ સાથે આરતી જૂના અખાડાની અંદર થઈ રહી છે. બહુ વિશાળ જગ્યા છે, આખું રાઉન્ડ ફરીને આખું દર્શન છે. બધા દર્શન કરશું આપણે. અહીંયા પણ રુદ્રાક્ષવાળા બાપુ છે, દર્શન કરી રહ્યા છે રુદ્રાક્ષવાળા બાપુના. આખા શરીર ઉપર રુદ્રાક્ષ ધારણ કરેલા છે. અહીંયા શ્રી જોઈ શકો છો જૂના અખાડાની અંદર. અહીંયા ફરીથી એક સાધુ મળ્યા છે, જે કહેવાય હઠયોગની સાધના કરી રહ્યા હોય એવું લાગી રહ્યું છે. તમે જોવો તેનો હાથ એક છે ને એ આખો આમ સ્ટીલ ઉપર રાખેલો છે. સંતોના દર્શન કરવા જો કે ઘણા બધા લોકો આવેલા છે. આમ તમે જો મોબાઈલની આખી રમઝટ બોલાવી દીધી છે. બધાએ લોકો જે ટૂંકમાં અલગ લાગે એટલે બધા માણસો ફોટો રૂપી યાદી રાખી લે છે. અત્યારે જો કે આરતીનો સમય ચાલુ છે એટલે બધી જગ્યાએ આરતી થઈ રહી છે. ઘણા બધા અહીંયા બધી જગ્યાએ આરતી ચાલુ છે. એક સાથે જે ધૂણા હોય, આ બાબાજી આપણે જો રાજસ્થાનના બાપુ છે, જે આપણે શિવરાત્રિમાં પણ આવે છે. અહીંયા પણ એક મહાત્માજી છે, મહાકાલ લખેલું. વાહ, દર્શન કરવા જેવા છે. વાહ, જય મહાકાલ, જય મહાકાલ. બાપુ બેઠા છે. આ આહવાન અખાડાની જે એક જગ્યા છે, કે આહવાન અખાડો અહીંયા પૂરો થઈ જાય છે, પણ સામેની સાઈડ બાકી છે. એમાં બધાના દર્શન કરાવું. અહીંયા પણ ઇન્દ્ર ભારતી બાપુનું સ્થાન છે, તો કે આપણે એની જગ્યામાં જ અત્યારે રોકાણા છીએ. અને ફોરેનર્સ બધા બાપુ સાથે બેઠા છે.
એ જો ચીલમણી ચાલુ છે, ખૂબ આનંદ છે. અને આ જે અખાડો છે દર્શન કરી રહ્યા છો તમે સંતોના. અને સાથે જો ફોરેનર્સ પણ અહીં બેઠા છે. ત્યારે આપણે ટાર્જન બાપુ પાસે છીએ. ગાડી લઈને આવ્યા છે આખા ગાડી એમ્બેસેડર. સામે બાપુ બિરાજમાન છે. પંચદશ નામ જૂના અખાડાના સાધુ છે, સાથે ઘણા બધા સંતો અને સાથે સામે હરિહર ઉદાસીન આશ્રમ છે. ઘણું બધું છે. પાછા રિટર્ન આપણે થઈ રહ્યા છીએ.